વડોદરા શહેરના તાંદલજા ગામના લીમડી ફળિયા ગરાસિયા વાડ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીમાં ગંદકી આવવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર રજૂઆતો છતાં પણ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં રોગચાળાની ભીતિ વ્યાપી છે। સ્થાનિક આગેવાન અશફાક મલેકે 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વડોદરાના તાંદલજા ગામના લીમડી ફળિયા ગરાસિયા વાડ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા 1 વર્ષથી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત પાણી પુરવઠા વિભાગ અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। સ્થાનિકોનું કહેવું છે કે ફરિયાદ કરવામાં આવે ત્યારે ગટર લાઇન ભરાઈ જવાના કારણે પાણીમાં ગંદકી આવતી હોવાનું કારણ આપવામાં આવે છે। જો કે પાણી અને ગટર લાઇનોની યોગ્ય જાળવણી અને અલગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની જવાબદારી તંત્રની હોવા છતાં બેદરકારીના કારણે બંને લાઇનો ભેગી થઈ જતા લોકો સુધી દૂષિત પાણી પહોંચી રહ્યું છે। ગંદા પાણીના ઉપયોગથી વિસ્તારમાં ઝાડા ઉલટી ચામડીના રોગો સહિત વિવિધ બીમારીઓના કેસોમાં વધારો થતો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ પીવાના સ્વચ્છ પાણી માટે લોકોને ખાનગી કુલર અને અન્ય વિકલ્પોનો સહારો લેવાની જરૂર પડી રહી છે, જેના કારણે વધારાનો આર્થિક બોજ પણ સહન કરવો પડી રહ્યો છે। આ સમગ્ર મામલે સ્થાનિક આગેવાન અશફાક મલેકે જણાવ્યું હતું કે જો આગામી 7 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાથે જ તેમણે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે। હવે તંત્ર આ ગંભીર સમસ્યાને લઈને કેટલું ઝડપી પગલું ભરે છે તેના ઉપર સ્થાનિકોની નજર મંડાયેલી છે।